स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શ્રવણમંદતાના પ્રકારો વિશે સમજીશું, પણ તે પહેલાં શ્રવણમંદતાની વ્યાખ્યા જાણવી જરૂરી છે. પીડબ્લ્યુડી એક્ટ 1995 મુજબ કોઈપણ વ્યક્તિના સારા કાનમાં 60 ડીબી કે તેથી વધુની શ્રવણમંદતા હોય તો જ તે વ્યક્તિ શ્રવણમંદ તરીકે પ્રસ્થાપિત થાય છે અને તેને તેનું સર્ટિફિકેટ મળે છે. પણ તે પહેલાં આપણે સમજીએ કે જો કોઈ એક વ્યક્તિ હોય એના એક કાનમાં 60 ડીબી અને બીજા કાનમાં 40 ડીબી શ્રવણમંદતા છે, તો તમે શું માનો છો? શું આને શ્રવણમંદ કહી શકાય? જી ના. અહીં આ વ્યક્તિને શ્રવણમંદ કહેવામાં આવશે નહીં. શા માટે? કારણ કે એના એક કાનમાં તો શ્રવણમંદતા છે, પરંતુ તેના બીજા કાનમાં 40 ડીબી છે, જે તેનો સારો કાન કહેવાશે. સારા કાનમાં 60 ડીબી કરતાં ઓછી શ્રવણમંદતા હોવાને કારણે આ વ્યક્તિ શ્રવણમંદ કહેવાશે નહીં, પરંતુ તેને હાર્ડ ઓફ હિયરિંગ તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડ ઓફ હિયરિંગ એટલે એવા પ્રકારનો વ્યક્તિ કે જેને સાંભળવામાં થોડીક તકલીફ પડે છે. જો તેને શ્રવણયંત્ર આપી દેવામાં આવે તો તેની એ શ્રવણ શક્તિનો ઉપયોગ કરી અને એ સાંભળવા માટે ફરી સક્ષમ થઈ શકે છે. હવે આ જ બીજા ઉદાહરણથી સમજીએ. કોઈ એક વ્યક્તિના એક કાનમાં 80 ડીબી અને બીજા કાનમાં 60 ડીબી હિયરિંગ લોસ છે. આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે એનો સારો કાન 60 ડીબી વાળો છે. એટલે કે પીડબ્લ્યુડી એક્ટ 1995 મુજબ એના સારા કાનમાં 60 અથવા તેથી વધારે શ્રવણમંદતા હોવાથી આ વ્યક્તિને આપણે શ્રવણમંદ કહી શકીશું. શ્રવણમંદતાને સામાન્ય રીતે 3 પ્રકારમાં વહેંચી શકાય છે. એક છે ઓર્ગેનિક, બીજું નોન ઓર્ગેનિક અને ત્રીજું જે છે એ મેલિગ્નન્ટ. આ ત્રણેયને આપણે વારાફરતી સમજીએ. પહેલું ઓર્ગેનિક. જ્યારે કોઈ પણ વ્યક્તિને કાનમાં આંગિક રીતે શ્રવણમંદતા આવતી હોય, એટલે કે તેના અવયવમાં કોઈ પણ જગ્યાએ ખામી હોય અને તેના થકી એને શ્રવણમંદતા આવે તો એને ઓર્ગેનિક શ્રવણમંદતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે વ્યક્તિને કોઈ પણ અવયવમાં ખામી હોતી નથી, એટલે કે તેની પ્રણાલીમાં કોઈ ખામી નથી, પરંતુ તેને સમજવામાં કે માનસિક ક્ષમતામાં કોઈ ખામી છે, ત્યારે તેને નોન ઓર્ગેનિક એટલે કે અવયવ સિવાયની શ્રવણમંદતા તરીકે ઓળખવામાં આવે છે. તો પછી મેલિગ્નન્ટ એટલે શું? મેલિગ્નન્ટ એ એવા પ્રકારની વ્યક્તિ છે કે જે ખરેખર શ્રવણમંદ નથી, પરંતુ શ્રવણમંદ હોવાનો ઢોંગ કરી રહી છે, જેના થકી તે પોતાનો આર્થિક સ્વાર્થ સાધી શકે અથવા તો કોઈ પણ લાભ લઈ શકે. એટલે કે તે વ્યક્તિ શ્રવણમંદ હોવાનો દેખાડો કરી રહી છે. આવા વ્યક્તિને આપણે મેલિગ્નન્ટ તરીકે ઓળખીએ છીએ. ઓર્ગેનિક શ્રવણમંદતાને ત્યારબાદ આપણે 5 પ્રકારોમાં વહેંચી શકીએ છીએ, જેમાંથી પહેલું છે
એજ ઓફ ઓનસેટ. એજ ઓફ ઓનસેટ એટલે વ્યક્તિને કઈ ઉંમરમાં શ્રવણમંદતા આવી છે તે. જેમાં પ્રથમ છે કન્જેનાઇટલ. કન્જેનાઇટલ એટલે કે શ્રવણ પહેલા. કન્જેનાઇટલ એટલે જન્મ પહેલા કે જન્મ સમયે કોઈ બીમારી કે આઘાતને કારણે આવેલી શ્રવણમંદતા. એક્વાયર્ડ જન્મ પછી વ્યક્તિને ઉંમરના કારણે અથવા તો કોઈ અન્ય કારણોસર જો તેણે શ્રવણમંદતા પ્રાપ્ત કરી હોય તો તેને એક્વાયર્ડ એટલે કે મેળવેલી શ્રવણમંદતા કહેવામાં આવે છે. એક્વાયર્ડ શ્રવણમંદતાના પેટા વિભાગ કહો અથવા તો અન્ય વિભાગોની ગણતરીમાં જોઈએ તો પણ તેના 3 ભાગ પડશે. પ્રીલિંગ્વલ, એક્વાયર્ડને હજુ જો આપણે વધારે વિભાગોમાં વહેંચીએ તો એના 2 ભાગ પડશે. એક છે પ્રીલિંગ્વલ અને બીજું પોસ્ટલિંગ્વલ. અહીં લિંગ્વલ એટલે ભાષા પ્રાપ્તિ. કોઈ પણ વ્યક્તિ જન્મ સમયથી જ ભાષા પ્રાપ્ત કરવાનું શરૂ કરી દે છે. એટલે જો ભાષા પ્રાપ્તિની ઉંમર પહેલા, અહીં ભાષા પ્રાપ્તિની ઉંમર જાણવી પણ એટલી જ જરૂરી છે. ભાષા પ્રાપ્તિની ઉંમર આપણે ગણીશું 0 થી 3 વર્ષ, જેમાં દરેક વ્યક્તિ પોતાની ભાષા પ્રાપ્ત કરી લે છે. એટલે કે 0 થી 3 વર્ષ દરમિયાન જો તેને શ્રવણમંદતા આવી ગઈ હોય તો તેને આપણે પ્રીલિંગ્વલ શ્રવણમંદતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે ભાષા પ્રાપ્તિના પહેલા એને શ્રવણમંદતા આવેલી છે. પોસ્ટલિંગ્વલ એટલે એવા પ્રકારની શ્રવણમંદતા કે જેમાં વ્યક્તિને ભાષા પ્રાપ્ત કર્યા બાદ શ્રવણમંદતા આવી હોય. એટલે કે 3 વર્ષ પછી. આ તબક્કો તરત જ શરૂ થઈ શકે છે અથવા તો ઉંમર વધવાને કારણે પણ પોસ્ટલિંગ્વલ ડેફનેસ આવી શકે છે. ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓમાં પોસ્ટલિંગ્વલ શ્રવણમંદતા વધારે જોવા મળે છે. અને છેલ્લું છે વંશાનુગત. ઘણા સમયે ઘણી વખતે વ્યક્તિને શ્રવણમંદતા વંશમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે રંગસૂત્રીય રીતે તેને શ્રવણમંદતા પ્રાપ્ત થાય છે. પછી તે માતા તરફથી હોય કે પિતાના કુટુંબ તરફથી હોય, જેને આપણે વંશાનુગત શ્રવણમંદતા તરીકે ઓળખીએ છીએ. હવે આવે છે સાઇટ ઓફ લેઝન. સાઇટ ઓફ લેઝન એટલે કે શારીરિક પાસાને આધારે આવતી શ્રવણમંદતા. જ્યારે કોઈ પણ વ્યક્તિને રચનાકીય ખામીના ભાગને આધારે શ્રવણમંદતા આવે ત્યારે તેને આપણે સાઇટ ઓફ લેઝન તરીકે ઓળખીએ છીએ. જેમાં પહેલું છે કંડક્ટિવ હિયરિંગ લોસ. કંડક્ટિવ હિયરિંગ લોસ એટલે કાનના બાહ્ય ભાગ એટલે કે બાહ્ય કર્ણમાં કોઈ પણ જગ્યાના અવયવની ખામીને કારણે આવતી શ્રવણમંદતાને કંડક્ટિવ હિયરિંગ લોસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કંડક્ટિવ હિયરિંગ લોસમાં હિયરિંગ લોસમાં ઇયર કેનાલમાં ખામી હોઈ શકે છે કે કાનના પડદામાં કાણું હોઈ શકે છે. ઘણી વખત ઇયર કેનાલની અંદર કોઈ જીવડું અથવા તો કોઈ પદાર્થ ફસાઈ જવાને કારણે પણ શ્રવણમંદતા આવી શકે છે, જેને આપણે કંડક્ટિવ હિયરિંગ લોસ કહીએ છીએ. કંડક્ટિવ હિયરિંગ લોસ દવા લેવાથી અથવા તો સામાન્ય ઓપરેશન કરવાથી પણ દૂર થઈ શકે છે. એટલે કે તે રિવર્સેબલ છે. તેમાંથી પાછા સામાન્ય પરિસ્થિતિમાં આવી શકાય છે, જેને આપણે
કંડક્ટિવ હિયરિંગ લોસ કહીએ છીએ. ખાસ કરીને મોટી ઉંમરમાં આવતી શ્રવણમંદતા કંડક્ટિવ હિયરિંગ લોસ હોઈ શકે છે. ત્યાર પછી છે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એટલે કે મધ્યકર્ણ અથવા તો અંતઃકર્ણમાં આવતી, એક મિનિટ રોકી દઈએ, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એટલે જ્યારે અંતઃકર્ણથી લઈને ચેતાઓ સુધીના ભાગમાં ક્યાંય પણ ખામી હોવાને કારણે જ્યારે શ્રવણમંદતા આવે છે ત્યારે તેને સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ તરીકે ઓળખવામાં આવે છે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ એ પરમનન્ટ છે. તેમાં દવાથી બહુ ફરક પડતો નથી, એટલે કે તે ક્યોર કરી શકાતી નથી, પરંતુ તેવા કિસ્સાઓમાં પુનર્વસન ચોક્કસ કરી શકાય છે, જેને આપણે સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ તરીકે ઓળખીએ છીએ. અને અંતિમ છે મિક્સ હિયરિંગ લોસ. જ્યારે બાહ્ય, મધ્ય અને અંતઃ, એમાં બાહ્ય અને મધ્ય અલગ અલગ હોઈ શકે છે, પણ અંતઃકર્ણ હંમેશા કોમન હોય. ત્યારે ત્રણેયમાં અથવા તો કોઈ પણ બે, બાહ્ય અને મધ્ય અથવા અંતઃ, ત્યારે આપણે તેને મિક્સ હિયરિંગ લોસ તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ બે ભાગમાં એક સાથે ખામી હોવાને કારણે જ્યારે શ્રવણમંદતા આવે છે તેને આપણે મિક્સ હિયરિંગ લોસ તરીકે ઓળખીએ છીએ. નેચર ઓફ હિયરિંગ લોસ. શ્રવણમંદતા કયા સ્વભાવની છે? અહીંયા સ્વભાવ એટલે ઘણી વખત ઉંમર વધવાને કારણે ધીમે ધીમે શ્રવણમંદતા આવે છે, અથવા તો રંગસૂત્રીય ખામીમાં પણ ઘણી વખત શ્રવણમંદતા ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા ધીમી જો હોય તો તેને આપણે ગ્રેજ્યુઅલ હિયરિંગ લોસ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ શ્રવણમંદતા વ્યક્તિમાં ધીમે ધીમે ફૂલે ફલે છે, પરંતુ જ્યારે વ્યક્તિમાં અચાનક શ્રવણમંદતા આવી જાય, જેમ કે કોઈ વ્યક્તિની બાજુમાં બોમ્બનું ફૂટવું, કોઈ મોટો ધડાકો થવો, કોઈ અકસ્માત થવો, આવા સમયે વ્યક્તિને રાતોરાત શ્રવણમંદતા આવી જાય છે. એટલે કે અચાનક શ્રવણમંદતા આવી જાય છે, જેને આપણે સડન એટલે કે એકાએક આવતી શ્રવણમંદતા તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારની શ્રવણમંદતા ઘણી વખત પરમનન્ટ પ્રકારની હોય છે. મેડિકલ રીતે શ્રવણમંદતાની ડિગ્રી જાણવી ખૂબ અગત્યની છે. એવા સમયે જો આપણે જોઈએ તો સામાન્ય રીતે વ્યક્તિ કઈ ક્ષમતાએ સાંભળે છે તે જાણવું સૌથી પહેલું જરૂરી છે. જેમાં પહેલું છે -10 dB HL થી લઈને 25 dB HL સુધી સામાન્ય વ્યક્તિની સાંભળવાની ક્ષમતા હોય છે. એટલે કે આપણે સૌ જે સામાન્ય વ્યક્તિઓ છે જેમની સાંભળવાની ક્ષમતા સામાન્ય છે, તેઓ -10 dB થી લઈને 25 dB HL સુધીના ક્ષેત્રમાં હોય છે. એટલે એવું જરૂરી નથી કે -10 dB હોય તો જ એ સામાન્ય વ્યક્તિ કહેવાય. ઘણા લોકોની સેન્સિટિવિટી 0 થી શરૂ થઈને 21 સુધી પણ જતી હોય છે. ઘણાની સેન્સિટિવિટી -10 થી લઈને 25 dB સુધી પણ જતી હોય છે, 24 dB સુધી પણ જતી હોઈ શકે છે. પણ આ બધાનો જો આ ક્ષેત્રમાં સમાવેશ થતો હોય તો તે સૌ સામાન્ય શ્રવણ ક્ષમતા ધરાવે છે. દરેક વ્યક્તિની શ્રવણ ક્ષમતા ઓછી વધતી હોઈ શકે છે. -10 dB થી પણ કોઈ વ્યક્તિની
શું શ્રવણ ક્ષમતા હોઈ શકે? તો એ શક્ય નથી. જો કોઈ -10 dBHL થી ઓછી શ્રવણ ક્ષમતા એ અવાજો માત્ર પ્રાણીઓ સાંભળી શકે છે, જેમ કે ચામાચીડિયા, કૂતરા, આ બધા પ્રાણીઓ આનાથી ઓછી ક્ષમતાના અવાજોને પણ સાંભળી શકે છે, જે માણસ સાંભળી શકતો નથી. તો -10 dBHL થી 25 dBHL સુધીની શ્રવણ ક્ષમતા સામાન્ય શ્રવણ ક્ષમતા તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ આવશે 26 dBHL થી લઈને 40 dBHL. અહીં HL એટલે હિયરિંગ લેવલ, ડીબી એટલે કે ડેસિબલ, જે શ્રવણમંદતા, ડીબી એ શ્રવણનું માપન કરવાનો એકમ છે. તો જ્યારે 26 થી 40 dBHLની વચ્ચેની શ્રવણ ક્ષમતા હોય છે ત્યારે તે વ્યક્તિને માઇલ્ડ હિયરિંગ લોસ અથવા તો માઇલ્ડ શ્રવણ મંદતા છે તેવું કહી શકાય. જો વ્યક્તિની શ્રવણ ક્ષમતા 41 dBHL થી 55 dBHL સુધીની હોય તો તેને મોડરેટ હિયરિંગ લેવલ અથવા તો મોડરેટ હિયરિંગ લોસ કહેવામાં આવે છે. 56 dBHL થી 70 dBHL સુધી મોડરેટલી સિવિયર શ્રવણ ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે. 71 dBHL થી 90 dBHL સિવિયર શ્રવણ મંદતા કહેવામાં આવે છે, એટલે કે એની અસર પણ સિવિયર છે. અને છેલ્લું 91 dBHL થી અથવા તો તેનાથી ઉપરની બધી જ શ્રવણ મંદતા પ્રોફાઉન્ડ કેટેગરીની કહેવામાં આવે છે, જેના જૂના સમયમાં સ્ટોન ડેફનેસ પણ કહેવામાં આવતી હતી, પણ અત્યારે આ શબ્દનો પ્રયોગ થતો નથી. હવે આ દરેક જે શ્રવણ ક્ષમતા આપને અહીંયા દેખાઈ રહી છે તે દરેકની અસર પણ વ્યક્તિના જીવનમાં જુદી જુદી થાય છે, એટલે કે તેને કેટલી ક્ષમતા સુધીનો અવાજ સંભળાશે તે તેની શ્રવણ મંદતા ઉપર આધારિત રહેલો છે. જો તે વ્યક્તિ સામાન્ય કેટેગરીમાં હશે તો એ આસપાસના વાતાવરણના દરેક બોલતા અવાજો, શબ્દોને સાંભળી શકશે, સમજી શકશે, પરંતુ જે પ્રમાણે તેની શ્રવણ મંદતા હશે, એટલે કે માઇલ્ડથી લઈને પ્રોફાઉન્ડ સુધીની, તે પ્રમાણેની એની શ્રવણ ખાધ પણ રહેશે અને એટલી જ એને સાંભળવામાં મુશ્કેલી આવશે. તેવા સમયે તેણે પોતાની શેષ શ્રવણ શક્તિનો મહત્તમ ઉપયોગ કરવાનું શીખવું પડશે અને એ શીખવાનું કાર્ય શિક્ષકોનું રહેશે. ઓન ધ બેઝિસ ઓફ કોઝ એટલે કે કારણની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો આપણને 3 પ્રકારની શ્રવણ મંદતા જોવા મળે છે, જેમાં પહેલી છે એક્ઝોજીનસ, બીજી છે એન્ડોજીનસ અને ત્રીજી છે ઇડિયોપેથિક. અહીંયા એક્ઝોજીનસ આપણે સમજીએ તે પહેલાં આપણે જો એન્ડોજીનસ સમજી લઈએ તો સમજવામાં સરળતા રહેશે. જ્યારે કોઈ પણ શ્રવણમંદતા જો આનુવાંશિક રીતે આવેલી હોય અથવા તો રંગસૂત્રીય રીતે આવેલી હોય તો તેવા સમયે તેને એન્ડોજીનસ શ્રવણમંદતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે રંગસૂત્રીય ખામી સિવાયની કોઈ પણ અન્ય કારણને લીધે શ્રવણમંદતા આવેલી હોય તો તેને એક્ઝોજીનસ શ્રવણમંદતા કહેવામાં આવે છે. એક્ઝોજીનસના પણ પેટા પ્રકારો છે, જેમાં પહેલું છે પ્રીનેટલ. અહીંયા પ્રીનેટલ સમજીએ તે પહેલાં નેટલ એટલે સમજી લઈએ. નેટલ એટલે જન્મ. જન્મના 3 તબક્કાઓ અહીંયા આપણે ગણીએ છીએ: પ્રીનેટલ, નેટલ અને પોસ્ટનેટલ. એટલે કે જન્મ પહેલાનો સમય, જન્મ વખતનો સમય અને જન્મ પછીનો સમય. આ 3 તબક્કાઓમાં જન્મને વહેંચવામાં આવે છે અને એના આધારે શ્રવણમંદતાને પણ ગણવામાં આવે છે. તો પ્રીનેટલ, જન્મ પહેલાં કયા કયા કારણોથી શ્રવણમંદતા આવી શકે? તો માતાને કોઈ ચેપી રોગ લાગુ પડ્યો હોય,
કે જેનાથી તેના ગર્ભને અસર થઈ જાય, અથવા તો માતાને કોઈ એવો આઘાત લાગ્યો હોય કે જેનાથી તેના ગર્ભને અસર થઈ જાય, અને અંતિમ રીતે વિચારીએ તો માતાને કોઈ અકસ્માત નડ્યો હોય અને જેના થકી તેના ગર્ભની પર અસર થઈ હોય અને તેના કારણે જો શ્વાનમંદતા આવે તો તેને પ્રીનેટલ કોઝિસમાં આપણે સામેલ કરી શકીએ છીએ. એટલે કે તે બધી પ્રકારની એક્ઝોજીનસ પ્રકારની શ્વાનમંદતા કહેવાશે. નેટલ, જન્મ સમયે કોઈ પણ પ્રકારથી શ્વાનમંદતા આવી હોય તો તેને આપણે નેટલ પ્રકારની શ્વાનમંદતા કહીશું. એટલે કે જન્મ સમયે માનો કે બાળક રુદન કરતું નથી અને એને ઓક્સિજનની ખામી પહોંચે છે અને એના થકી એના મસ્તિષ્કને અસર થઈ જાય છે, તો તેનામાં શ્વાનમંદતા આવી શકે છે. બાળકનો પ્રસવ કરાવતી વખતે ફોર્સેપ્સનો ઉપયોગ કરવામાં આવે અને એને જો યોગ્ય રીતે કરવામાં ન આવ્યું હોય અને એના થકી બાળકના મસ્તિષ્ક પર ઈજા થાય અને જો શ્વાનમંદતા આવે તો તેનો સમાવેશ પણ નેટલમાં કરવામાં આવી જાય છે. અને અંતિમ છે પોસ્ટનેટલ. પોસ્ટનેટલ શ્વાનમંદતાના ઘણા બધા પ્રકારો હોઈ શકે છે. જેમ કે જન્મ બાદ વ્યક્તિને કોઈ ગંભીર બીમારી લાગુ પડે અને એના થકી એની સારવારમાં થકી જો એનામાં કોઈ શ્વાનમંદતા આવી જાય તો તે પોસ્ટનેટલમાં આવે છે. ઉંમર વધવાને કારણે જો તેનામાં શ્વાનમંદતા આવે તો તે પણ પોસ્ટનેટલમાં આવી જાય છે. ભારે દવાઓનું સેવન કરવામાં આવે જેમ કે માઇસિન ગ્રુપ અને એના થકી જો શ્વાનમંદતા આવે તો તે પણ પોસ્ટનેટલમાં આવે છે. ઘોંઘાટને કારણે, ઘોંઘાટમાં કોઈ એવો મોટો આઘાત થાય જે અવાજને કારણે કાનના પડદાને અસર થઈ જાય અથવા તો ચેતાઓને અસર થઈ જાય અથવા એવી કોઈ ગંભીર ઈજા થાય કે જેના થકી શ્વાનમંદતા આવી જાય તો તે પણ પોસ્ટનેટલમાં સમાવેશ થાય છે. એ સિવાય વ્યક્તિ ડ્રગ્સ લેતી હોય અથવા તો ધૂમ્રપાન કરતી હોય જેના થકી એને શ્વાનમંદતા આવી જાય તો આ બધા જ પ્રકારોનો સમાવેશ પોસ્ટનેટલમાં થાય છે. ત્યાર પછી છે ઇન્ફેક્શન. જ્યારે કોઈ વ્યક્તિને મેં અગાઉ પર કહ્યું તે પ્રમાણે ઇન્ફેક્શન લાગુ પડી જાય, ટાઇફોઇડ થઈ જાય, મેલેરિયા લાગુ પડી જાય અને એના થકી જો તેને ગંભીર અસર થાય અને એનામાં શ્વાનમંદતા આવે તો તેને પણ આપણે એક્ઝોજીનસમાં સમાવેશ કરીશું. તે સિવાય નોઇઝ, આપણે અગાઉ વાત કરી પ્રમાણે જ્યારે 91 dBHLથી વધારે અવાજ એક સાથે કાનમાં જ્યારે પહોંચે તો વ્યક્તિમાં તરત જ બહેરાશ આવી શકે છે. 70 dBHLથી ઉપરનો અવાજ 75 dBHLથી ઉપરનો અવાજ જો 8 કલાકથી વધારે રોજ વ્યક્તિને આપવામાં આવે તો તેનામાં પણ શ્વાનમંદતા આવવાની શક્યતાઓ રહે છે. આથી જે વ્યક્તિઓ વધારે પડતો હેડફોનનો ઉપયોગ કરે છે, સતત કાનમાં હેડફોન લગાડી રાખે છે અને પોતાના મોબાઈલથી જે અવાજ આપતા હોય એ અવાજ જો વધારે પ્રમાણમાં રાખતા હોય તો તેનામાં મોટી ઉંમરે તો સમય જતાં એનામાં બહેરાશ આવવાની સંભાવનાઓ વધી જાય છે, જે અત્યારે સૌથી વધારે પ્રમાણ આપણને જોવા મળે છે. એ જ રીતે એજ એટલે કે ઉંમર વધવાને કારણે વ્યક્તિના અંતઃકરણમાં આવેલા હેર સેલ્સ નબળા પડે છે અને એના થકી એને શ્વાનમંદતા આવી શકે છે. આ તમામ કારણોનો સમાવેશ એક્ઝોજીનસમાં થાય છે. અને અંતિમ છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એ એવા પ્રકારની શ્વાનમંદતા છે કે જ્યારે નથી તે એન્ડોજીનસ નથી તે એક્ઝોજીનસ, એટલે કે તે રંગસૂત્રીય ખામી પણ નથી, રંગસૂત્રીય સિવાયની પણ કોઈ ખામીને કારણે શ્વાનમંદતા આવી નથી. આ બંને પ્રકારની ખામીઓ છે જ નહીં, જે આપણે જાણી શકતા જ નથી તેવી કોઈ ત્રીજી જ પ્રકારની ખામીને કારણે જ્યારે શ્વાનમંદતા આવે છે ત્યારે એને ઇડિયોપેથિક શ્વાનમંદતા કહેવામાં આવે છે. એટલે કે જેનું કારણ અજાણ્યું છે તેવા સમયે તે પ્રકારની શ્વાનમંદતાને ઇડિયોપેથિક શ્વાનમંદતા કહેવામાં આવે છે. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં